રોડ ટ્રિપ્સી ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અમે સરેમાંથી નીકળી રહ્યા છીએ ફીફા વર્લ્ડ કપના ઉત્સાહ સાથે. આખા શહેરમાં ફૂટબોલનો માહોલ છવાયેલો છે અને અમે જઈ રહ્યા છીએ ડાઉનટાઉન વેન્કુવર, જ્યાં ફીફાની તૈયારીઓ અને ઉજવણી નજીકથી જોવા મળશે. ચાલો જોઈએ કે આ ફૂટબોલ ફીવર શહેરને કેવી રીતે રંગી રહ્યું છે. આ છે વેન્કુવરનું પ્રખ્યાત બીસી પ્લેસ, જે ફીફા વર્લ્ડ કપ 2026 માટે કેનેડાના મુખ્ય સ્ટેડિયમોમાંનું એક છે. આ સ્ટેડિયમમાં વિશ્વની ટોચની ટીમો વચ્ચે અનેક મેચો રમાશે અને હજારો ચાહકો અહીં ભેગા થશે. તેની આધુનિક ડિઝાઇન અને વિશાળ ક્ષમતાને કારણે બીસી પ્લેસ માત્ર રમતગમતનું નહીં, પરંતુ વેન્કુવરનું એક પ્રતીક પણ છે. ડાઉનટાઉનમાં પહોંચતાની સાથે જ ફીફાનો રંગ દરેક જગ્યાએ જોવા મળે છે. સ્કાય ટ્રેન સ્ટેશનો, રસ્તાઓ અને જાહેર સ્થળો ફીફાના પોસ્ટરો, લોગો અને સજાવટથી સજ્જ છે. ચાહકો માટે ખાસ સ્મૃતિચિહ્નો અને સોવેનિયર પણ ઉપલબ્ધ છે. એવું લાગે છે કે આખું શહેર વિશ્વના સૌથી મોટા ફૂટબોલ ઉત્સવને આવકારવા માટે તૈયાર થઈ રહ્યું છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે વેન્કુવરમાં ફીફાનો આ ઉત્સાહ બીજે ક્યાં ક્યાં જોવા મળે છે. જ્યાં નજર કરો ત્યાં ફૂટબોલના ચાહકો જ જોવા મળે છે. કોઈ પોતાની મનપસંદ ટીમની જર્સી પહેરીને ફરતું જોવા મળે છે, તો કોઈ પોતાના દેશનો ધ્વજ લહેરાવતું દેખાય છે. આખું શહેર જાણે એક વિશ્વ ફૂટબોલ ઉત્સવમાં ફેરવાઈ ગયું છે. અમે હવે પહોંચી ગયા છીએ જેકપુલ પ્લાઝા, જ્યાં ફીફાની લાઈવ સ્ક્રીનિંગ ચાલી રહી છે. વિશાળ સ્ક્રીન સામે હજારો ચાહકો ભેગા થયા છે અને માહોલ અદ્ભુત છે. અહીં TSN, જે કેનેડાની સ્પોર્ટ્સ ચેનલ છે, તેના દ્વારા પ્રી ગેમ શોનું લાઈવ જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. પાછળ નજર કરીએ તો સુંદર નોર્થ શોરના પર્વતો, ચમકતું પાણી અને હરિયાળું સ્ટેનલી પાર્ક આ સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. હાલમાં ઈરાન અને બેલ્જિયમ વચ્ચેની મેચ ચાલી રહી છે અને સ્કોર 0-0 છે. ચાહકો પોતાના મિત્રો અને પરિવાર સાથે મેચનો આનંદ માણી રહ્યા છે. કોઈ ખાવા પીવાની મજા લઈ રહ્યું છે, તો કોઈ પોતાની ટીમને જોરદાર સમર્થન આપી રહ્યું છે. આવો ઉત્સાહ અને જુસ્સો જોઈને લાગે છે કે ફીફાનો જાદુ ખરેખર દરેકના દિલ સુધી પહોંચી ગયો છે. અહીં હયાત રેજન્સી વેન્કુવરની બહાર ઇજિપ્તના ચાહકો મોટી સંખ્યામાં ભેગા થયા છે. તેમની ટીમ અહીંયા રોકાય છે અને થોડા સમયમાં બીસી પ્લેસ તરફ જવા રવાના થવાની છે. અમે અહીં થોડું જમવાનું લીધું અને પછી બસમાં બેસીને ગ્રેનવિલ આઇલેન્ડ તરફ નીકળી પડ્યા. રસ્તામાં ડાઉનટાઉન વેન્કુવરની ફીફા થીમવાળી સજાવટ અને રંગબેરંગી દ્રશ્યોનો આનંદ માણતા ગયા. ગ્રેનવિલ આઇલેન્ડમાં પણ ફીફાના રંગોમાં રંગાઈ ગયું છે. અહીં વિવિધ સ્થળોએ ફૂટબોલ થીમની સજાવટ કરવામાં આવી છે અને લાઈવ મેચોનું પ્રદર્શન પણ ચાલી રહ્યું છે. પ્રવાસીઓ અને સ્થાનિક લોકો બંને આ અનોખા માહોલનો આનંદ માણી રહ્યા છે.
ફોલ્સ ક્રીક ફેરીઝમાં પણ ફીફાના રંગોમાં સજાઈ ગઈ છે. ફેરીના ઉપર વિશાળ ફૂટબોલ મૂકવામાં આવ્યો છે અને આખી બોટને ખાસ ફીફા થીમ આપવામાં આવી છે. પાણી પર આ તરતી ફેરીઓ શહેરના ઉત્સવને વધુ જીવંત બનાવી રહી છે. અમે ફેરીમાં બેસીને સુંદર સફરનો આનંદ લીધો. પાણીમાંથી દેખાતું વેન્કુવરનું સ્કાયલાઇન, ઊંચી ઇમારતો અને આસપાસના પર્વતોનું દ્રશ્ય ખરેખર અદ્ભુત હતું. આ સફર દરમિયાન અમે ફરી એકવાર બીસી પ્લે સ્ટેડિયમને નજીકથી જોયું અને ત્યારબાદ આગળ વધ્યા સાયન્સ વર્લ્ડ તરફ. સાયન્સ વર્લ્ડમાં ફીફા સંબંધિત અનેક રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો અને વયસ્કો માટે ઇન્ટરેક્ટિવ ગેમ્સ, ચેલેન્જીસ અને પ્રદર્શન રાખવામાં આવ્યા છે. અહીં એક ખાસ ફીફા મ્યુઝિયમ પણ છે, જ્યાં ફૂટબોલનો ઇતિહાસ, વર્લ્ડ કપની યાદગાર ક્ષણો અને રમતના વિકાસ વિશે માહિતી આપવામાં આવે છે. ફૂટબોલ પ્રેમીઓ માટે આ એક અનોખો અનુભવ છે. જેમ જેમ ઇજિપ્ત અને ન્યૂઝીલેન્ડની મેચનો સમય નજીક આવી રહ્યો છે, તેમ તેમ બીસી પ્લેસ તરફ લોકોની ભીડ વધતી જાય છે. દરેક ચાહક પોતાની ટીમને સમર્થન આપવા ઉત્સાહપૂર્વક સ્ટેડિયમ તરફ આગળ વધી રહ્યા છે. તો મિત્રો, વેન્કુવરનો આ ફીફા ઉત્સવ ખરેખર યાદગાર રહ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળની સફરમાં અમારી સાથે જોડાયેલા રહો.